ઇલસ્ટ્રેશન નંબર 2 જેમાં આપણને અહીંયા એમાં કીધું એ ગિવન ધ ફોલોઈંગ ફાઇન્ડ આઉટ ધ માર્જિનલ ઓફ સેફ્ટી સેલ્સ એટલે કે એમઓએસ. તો એમઓએસનું ફોર્મ્યુલા શું હોય? પ્રોફિટ અપોન પીવીઆર. પ્રોફિટ અહીંયા આપણને આપેલું 24,000. પીવીઆર આપેલું તો પીવીઆર શોધવા માટે શું એનું ફોર્મ્યુલા કે એસ માઇનસ એમ એટલે કે સેલ્સ માઇનસ માર્જિનલ સેલ ડિવાઇડ બાય સેલ ઇન્ટુ 100. તો 10 અહીંયા આપેલું એ સેલ આપણને 10 ને માર્જિનલ 7. તો 10 માઇનસ 7 ડિવાઇડ બાય 10 ગુણ્યા 100 એટલે આવશે 30%. તો આનું આપણે પીવીઆર એટલે 24,000 ડિવાઇડ બાય 30% એટલે આવશે 80,000. પછી એનું યુનિટ્સમાં શોધવા માટે પ્રોફિટ અપોન સી કોન્ટ્રીબ્યુશન જે 24,000 ડિવાઇડ બાય ખાલી 3 કારણ કે 10 માઇનસ 7 કરીને ખાલી 3 આપણને મળી જાય. સેલ માઇનસ એમાં ગુણ્યા 100 નહીં કરવાના અને ખાલી માઇનસ 10 માઇનસ 7 એટલે 3 મળી જાય. તો આવી ગયો આપણે આન્સર 8,000. પછી બીજામાં કીધું ગિવન ધ ફોલોઈંગ કેલ્ક્યુલેટ પીવી રેશિયો. પીવી રેશિયો શોધવા માટે સૌથી પહેલાં આપણે બ્રેક ઇવન પોઈન્ટને ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો બ્રેક ઇવન પોઈન્ટનું ફોર્મ્યુલા બ્રેક ઇવન પોઈન્ટ બીઈપી ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ ડિવાઇડ બાય પીવીઆર ઇન્ટુ 100. તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલું હોય? 10,000 આપેલું જો આ 10,000. 10,000માં 10,000 ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પણ આપણને આપેલી 4,000. તો ફિક્સ કોસ્ટ 4,000. તો ફિક્સ કોસ્ટ અહીંયા આપેલી 4,000 ડિવાઇડ બાય પીવીઆર ઇન્ટુ 100. તો પીવીઆર અહીંયા જશે 10,000 અહીંયા આવશે આના એટલે ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 40%. પછી સેલ ઇઝ ઇક્વલ ટુ 20,000 અને પીવીઆર ઇઝ ઇક્વલ ટુ 40%. તો 20,000ના 40% એટલે 8,000. પછી ફિક્સ કોસ્ટ કેટલી હતી? 4,000. તો એ માઇનસ કર્યા તો આવી ગયો આન્સર પ્રોફિટ 4,000.